તો નર્મદા જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની એક બેઠક યોજાઈ। આ બેઠક દરમિયાન જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓની હાજરીમાં જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલા લોક સુખાકારીના પ્રશ્નો અંગે સમીક્ષા કરવામાં આવી હતી। ત્યારે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે કરજણ સિંચાઈ યોજનાના માધ્યમથી રાજપીપળા નગરપાલિકાને પૂરા પાડવામાં આવતા પીવાના પાણી અને પ્લાન્ટ અંગેનો પ્રશ્ન, ત્યારે રાજપીપળાથી રામગઢ સહિત અન્ય ગામોને જિલ્લા મથક સાથે જોડતા બ્રિજ અંગેનો પ્રશ્ન સહિત ખેતીના પાકોમાં થયેલી નુકસાની બાદ સર્વે અને ચૂકવણા સંદર્ભના પ્રશ્નો પૂછ્યા હતા, જેનો જિલ્લાના સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓ દ્વારા જવાબ અને કરેલી કાર્યવાહી અંગેની વિગતો પણ રજૂ કરવામાં આવી હતી।